અક્રૂરજી નીકળ્યા છે એ અક્રૂરજી હવે પહોંચી ગયા છે. અક્રૂરજીએ માં યશોદાને નમસ્કાર કર્યા છે, નંદ બાબાને નમસ્કાર કર્યા છે. બાબાએ કહ્યું, ઓહો અક્રૂરજી, ઘણા સમયે આ બાજુ અહીંયા? અક્રૂરજી કહે છે, થોડો સંદેશો લઈને આવ્યો છું. શેનો સંદેશ છે? મહારાજ કંસ ધનુર્યાગ કરાવી રહ્યા છે. એ ધનુર્યાગનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. नंद बाबा ने कहा, ओहो ये तो खुशी की बात है. अक्रूरजी ज्यां बीजी बात पोतानी मूकवा जाए त्या भगवान पहुंची गया है. ठाकुरजीए कह્યું, अरे काका, आप અહીંયા હવે કાંઈ બોલશો માં? બીજી બધી વાતની મને ખબર છે. સાયંકાળનો સમય અને સાયંકાળે અક્રૂરજી પોતાના શયન કક્ષની અંદર, પણ આજે અક્રૂરજીને ઊંઘ આવતી નથી અને આ બાજુ કૃષ્ણને ખબર છે એટલે કૃષ્ણ જાગી રહ્યા છે. અક્રૂરજી ભગવાનના કક્ષમાં પધાર્યા છે. आइए काकाश्री, बैठिए. क्यों आपका मन आज उद्विग्न लग रहा है? महाराज धनुर्याग करा रहे हैं, ये तो बड़े ही अच्छे समाचार हैं. फिर आपका मुंह उतरा हुआ क्यों है? अगर कोई ऐसी बात है तो हमें बताइए. भगवाने पूछ्યું. अक्रूरजी કહેવા લાગ્યા, મહારાજ કંસે મને સંદેશો આપ્યો છે કે ધનુર્યાગનું આમંત્રણ મુખ્ય તમને અને બલરામજીને છે. આપ બંને ભાઈઓ આ યજ્ઞના મુખ્ય મહેમાન, મુખ્ય અતિથિ શ્રી છો. તમારે બંને જણાએ મારી સાથે આવવું. આવીશું કાકા, આવીશું. બીજી ચિંતા છોડો, મને બધી ખબર છે. ભગવાન કહેવા લાગ્યા, પણ આ વાત માં યશોદાને નહીં કરતા, આ વાત નંદ બાબાને નહીં કરતા. એ બંનેને હું મનાવી લઈશ. તમે સવારે જવાની તૈયારી કરજો. આશ્વસ્ત કરી અક્રૂરજીને એમના શયન કક્ષની અંદર મોકલ્યા છે ભગવાને. પ્રાતઃકાળ થયું છે और कन्हई ने अपनी लीला शुरू की. मैया કાકા આવ્યા છે. કાકા યજ્ઞનું આમંત્રણ આપવા માટે આવ્યા છે. જો તમે કહેતા હો તો અમે પણ મથુરા જઈએ यज्ञ। मैया कहने लगी, नहीं अभी तुम बहुत छोटे हो, क्यों वहां क्यों जाना है? वो तो बहुत बड़ा नगर है, वहां जाओगे खो जाओगे, तुम कभी कहीं गए नहीं हो, तुम्हें मथुरा नहीं जाना है। मैया लेकिन क्यों? अब तो हम बड़े हो गए हैं, मैं 11 साल का अब हुआ हूं, अब कहीं पर भी जाने में क्या दिक्कत है? શા માટે ન જઈએ અમે? અમને જવા દો ને માં। નગર જોઈ અમે, નગર કોઈ દિવસ જોયું નથી, શહેર કોઈ દિવસ જોયું નથી, શહેરમાં જઈશું। કહે છે શહેરોની અંદર મોટી મોટી બજારો હોય છે, ત્યાં જઈ અમે આ બજારો જોઈ, સુંદર મજાનું યજ્ઞનું આયોજન છે, એ યજ્ઞની અંદર ભાગ લઈ અને અમે વળી આવશું, પાછા આવી જઈશું। માએ ના પાડી છે, જવાનું નથી। નંદ બાબા આવ્યા, ભગવાને નંદ બાબાને વાત કરી છે, बाबा आप ही कहिए ना, ये मैया मना कर रही है, हम चले जाए शहर, हमें देखना है शहर। नंद बाबाए ठाकुर जी ने हा पाड़ी, भगवान ने कह્યું ભલે કઈ વાંધો નહીં, હું પણ જવાનો છું, મારી સાથે આવજો। તમારી સાથે કેમ? અમે આજે જઈએ છીએ, તમે થોડા મોડેકથી નીકળજો, અમે કાકાની સાથે જઈએ, અને મારી સાથે મોટા ભાઈ બલરામજી પણ છે, એટલે તમે ચિંતા શા માટે કરો છો? બલરામજીએ પણ હામી ભરી હા પાડી છે। માં તું ચિંતા નહીં કર, કન્હૈયાનું હું ધ્યાન રાખીશ,
અને અમે એકલા થોડા જઈએ છીએ, અમારા મિત્રો પણ અમારી સાથે આવે છે, અમે બધાય જઈએ છીએ, માટે ચિંતા ન કરીશ, યજ્ઞને માળી અને અમે વળી આવશું. પણ માનો જીવ ચાલતો નથી. કેમે કરીને માએ હા પાડી, પણ માની આંખમાં આંસુ છે, કારણ કે ક્યારેય કન્હૈયાને પોતાનાથી અલગ કર્યો નથી. અને માને ક્યાં ખબર છે કે હવે કન્હૈયો અહીંથી જશે તો એ વળીને પછી ક્યારેય આવવાનો નથી. ભગવાનની 11 વર્ષ અને 52 દિવસની બાળ લીલાઓ આજે પૂર્ણ થઈ રહી છે ગોકુળમાં. અદ્ભુત લીલાઓનો કરનાર એ ભગવાન આજ ગોકુળ છોડીને જઈ રહ્યો છે અને વળી ફરીને ક્યારેય આવવાનો નથી. ભગવાને માને પગે લાગ્યા. વાત વધતા વાર ન લાગે, આખા ગોકુળમાં વ્રજમાં ખબર પડી કન્હાઈ જા રહે હૈ, કન્હૈયો જાય છે, ગોકુળ છોડીને જાય છે. કન્હૈયાએ બધાને કહ્યું ગોકુળ છોડીને નથી જતો, હું માત્ર મથુરા જઉં છું. પણ ત્યાં એ લોકોને કહ્યું નથી કે હું ફરીથી પાછો આવીશ. ભગવાને કાકાને કહ્યું કાકા રથ તૈયાર કરાવો, ગોપીઓ ભેગી થાય એ પહેલા રથ ગામની બહાર કાઢી લો. પણ એમ થોડું કન્હૈયાથી જતું રહેવાય. રથ તૈયાર થયો છે, વળી વળીને કન્હૈયો એની માને મળવા જાય છે, યશોદાને મળવા જાય છે, રોહિણીને મળવા જાય છે. ભગવાન શેષાવતાર બલરામજી અને અખિલ ભુવનનો નાથ યશોદાને અને નંદ બાબાને નમસ્કાર કરી રથની અંદર આરૂઢ થયા છે અને કહ્યું છે કાકા ડોર સંભાળીએ, રાસ હાથમાં લેવા કહ્યું. કાકાએ રાસ હાથમાં લીધી, રાસને ખેંચી રથના ઘોડા આગળ વધ્યા છે. પણ હજી તો નંદાલય પણ પૂર્ણ નથી થયું, ત્યાં ગોપીઓની લાંબી બંને બાજુની હાર માળા. કન્हैया कहां जा दे, कहां चल दिए, कहां जा रहे हो, मिलके तो जाते, अरे यहीं पास ही में जा रहे हैं. અને આ થોડી સમજાવવાથી સમજવાની હતી અને થોડું આની જોડે ખોટું બોલાતું હતું, કારણ કે આ તો સાક્ષાત ભગવાન વેદો નારાયણો હરિ અને એ વેદની આ રૂચાઓ. ભગવાનના પણ અંતર મનને કળી લે. આમ તો અકળ કળા છે એની, પણ એના ભક્તો છે ને એ એની દુખતી રગને નસને જાણે છે. તનનું દુઃખ કરની નાળમાં જણાય, મનનું નેણા દેખે ત્યાં જોવાય. શરીરનું દુઃખ હોય ને વૈદ આમ કરીને હાથ પકડે એટલે ખબર પડી જાય ગઈકાલે શું ખાધું તું, એનાથી જ આ થયું છે. પણ મનનું નેણામાં જણાય, મનની અંદર રહેલું પડેલું જે દુઃખ હોય ને એ આમ આંખ સામે જુઓ એટલે ગમે એવો હસતો ચહેરો હોય પણ એની આંખો કહી દે કે આને મનની અંદર અંતરની અંદર આટલું દુઃખ છે. પ્રેમાનંદ કહે અંતરનું નેણામાં જણાય. ગોપીઓએ ભગવાનની આંખ સામું જોયું છે અને એમાં સ્પષ્ટ લખેલું છે કે વળીને આ કનૈયો પાછો ગોકુળમાં આવવાનો નથી. ગોપીઓ બધી ભેગી થઈ ગઈ છે. ઘણી ગોપીઓ માર્ગની અંદર સૂઈ ગઈ છે. તારે જો અહીંથી જવું હોય તો આ રથને અમારા શરીર ઉપરથી ફેરવીને લઈ જા, જવા નહીં દઈએ તને એમ.
मोहन, तूने हमें पागल किया और अब ऐसे पागल छोड़ के जा रहा है। ભગવાને એનો જવાબ દીધો છે. ભગવાન કહે છે, રાધા એ કોઈ મારાથી અલગ નથી. મારા અંતરનો આત્મા, આ શરીર કૃષ્ણ છે, પણ અંદર જે આત્મા છે એ રાધા છે. અશ્રુધારોની વચ્ચેથી રથને ભગવાને ધીરે ધીરે આગળ કર્યો છે. ગોપીઓને કેમે કરીને ભગવાને સમજાવી બુઝાવી બાજુ ઉપર કરી રથ હંકાર્યો છે ક્રૂરજીએ. મથુરાની વાટ લીધી, यमुना जी नो तट आव्यो. अक्रूर जी कहे, यमुना जी में थोड़ा सा स्नान कर लिया जाए. भगवान कहे कोई बात नहीं, कर लीजिए. अक्रूर जी जोયું સ્ત્રીઓ પાછળ ગાંડો છે અને આ બધી સ્ત્રીઓ આની પાછળ ગાંડી છે. આ સ્ત્રીઓને જોઈને રડે છે, સ્ત્રીઓ આને જોઈને રડે છે અને લોકો આને બ્રહ્મ કહે છે, લોકો આને ભગવાન કહે છે. આવી શંકા અક્રૂરજીના મનની અંદર જાગી. અને ભગવાન તો બધું જાણે છે. સર્વાંતર્યામી ભગવાન કાકા અક્રૂરજીના મનની વાતને જાણી ગયા. કાકા નહાવા ગયા છે. ડૂબકી લગાવી અને જ્યાં અક્રૂરજીએ ડૂબકી લગાવી અને પાણીની અંદર આંખો ખોલી, શું દેખાણું? ચતુર્ભુજ નારાયણ ભગવાન પદ્માસન વાળીને કમળના પુષ્પ ઉપર બેઠા છે, પણ સ્વરૂપ નાનકડું છે કૃષ્ણનું. वो ही कृष्ण पद्मासन लगा के यमुना की धाराओं में दिखाई दिया. अक्रूर जी ने बाहर आकर देखा, रथ में भी विराजे हुए हैं और जल में भी है. जले विष्णु स्थले विष्णु, विष्णु पर्वत मस्तके. जो जल में है वही बाहर है. ત્રણ ડૂબકી મારી, ત્રણેય ડૂબકીમાં આ દ્રશ્ય દેખાયું. અક્રૂરજી બહાર આવી ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા છે અને કહેવા લાગ્યા, પ્રભુ ક્ષમા કરજો, આપની લીલાને હું સમજી ન શક્યો, આપના પ્રેમને હું પીછાણી ન શક્યો, હું જાણી ન શક્યો, એ બદલ મને માફ કરો, ક્ષમા આપો. कृष्ण कन्हैया लाल की